પોલીસ હતી અહીંયા જેદી આ ખાડા ગરવા આવ્યા તેથી 400 પોલીસ તે અમારું પછી 400 પોલીસમાં શું આવે અમે પોલીસ વાળા અમે લાચાર થઈ જઈએ પોલીસનું વર્તન કેવું હોય છે જ્યારે પોલીસ અહીંયા આવે છે? વર્તન તો જેને મન ફાવ્યું એને જેમ મરજી આવે પડે એવું કરવાનું કરીને અહીંયા કણે ખાડા જોવા આવે તમે જો અહીંયા ખાડો આવે અહીંયા કણે મને ખબર છે લોહી નીકળી ગયા એક બેન અમારે આ રામજીભાઈના છોકરાના ઘરના અહીંયા 2 બંધ થઈ ગયા હતા એની હાલત તમે જોવો ને તો ઉપાડીને લઈ ગયા ત્રાસવાદીને કેમ લઈ જાય એવી રીતે લઈ ગયા માનવતા જેવું કાંઈ રાખતા જ નથી બેન બોલો તમે લઈ જાય જ્યાં આવી અહીંયા લઈ જાય ગમે તેમ ઘસડે દંડા મારે એની દાદાગીરી કરે તમને નહીં આવવા દે કેવું થતું છે અંદર કારજાની અંદર અમને એમ થાય કે અમારી માં ઉપર થાંભલો ખોયડો અમારી માં હોય ધરતી માતા અમારી માં એના માથે થાંભલો ખોયડો અમે તો કુદરત આગળ માગણી એવી કરી કે આ બધાને પ્લાસ્ટિકના પડવા જોઈએ પ્લાસ્ટિકના ઝેડ કોઈ છે જ નહીં શું કરવાનું ખેડૂત અત્યારે જગતનો તાત અત્યારે હાવ ભાંગીને ભૂકો થઈ જાય એવી પરિસ્થિતિ છે જો આમનામ ખેડૂત કરશે ને તો આવતા દિવસોમાં એને મૂળિયા ઉખેડી નાખશું અમે મૂળિયા ઉખેડી નાખવાની તૈયારીમાં આ જગતનો તાત છે એ સમજી લઈએ આ તો હજી શરૂઆત છે જો આમનામ નહીં ધ્યાન દે ને તો સરકારે ઉખડી જશે ને મૂળિયા ઉખડી જશે એને એ ખબર નથી હજી આ જગતના તાતની શું વેદના છે હા ફોલ નાખે એની જ રાહ હે આ તો ઊભો તો કરી દીધો ટાવર ઊભો થાય ને આમાં તાર કઈ રીતે નાખે અમે હવે જોઈ લઈએ આ વખતે તમે લોકો ખેડૂતો શું કરવા માંગે છે? ખેડૂતો એક જ માગે કે આ 6 વીઘા અમારા ખેતરમાં જે આ અમારા કાળજાની અંદર આ પાયા ખોડવામાં આવે છે એ કાયાનું અમને પૂરું વળતર આપો તમે 2 કરોડ આપો કાં અમને ભાડું ચાલુ કરો આ જ અમારી માંગે વળતર અમને પૂરું આપો પછી તમારે જે કરવું કરો અમારી માંગી અમને પૂરું વળતર આપો 3 કરોડ 5 કરોડ રૂપિયા અમને આપો અમારા કાળજામાં આ પાયા ખોદાઈ રહ્યા હો તમે એમ કહો કે આ ખેતરમાં નથી અમારે કરવાનું શું ખેડૂતનું કોઈ સાંભળતું જ નથી તો પછી કેમ આ લોકો કહે છે કે અમે ખેડૂતોની સરકાર છે ને ગરીબોની સરકાર છે? પણ કેવી રીતે આમાં તમે જ જોવો છો નથી જોતા આ ગરીબની સરકાર નથી શાહુકારની સરકાર ખેડૂતની નથી જરાય નથી ખેડૂતની આ બધાને રોટલા જ્યાં વધારે અહીંયા એની જ સરકાર છે થી ભેદ કરવાની આ સરકાર અંગ્રેજો તો સારું હતું તો હોય આના કરતા સારું હતું આ તો એક જ વાત જ્યાં મન પડે નાખી દેવાનો સરકારે આવતો હતો તમારે થાંભલાના ફોલના પૈસા નથી હોતા એમને નાખી દો અમે અત્યારે મોરબીના જેતપર છીએ જેતપર એ જ એપી સેન્ટર છે જ્યાં ખેડૂતો આંદોલનરત છે આંદોલનરત કેમ છે? ખેડૂતો કહે છે કે આ ધરતી અમારી માતા છે ને આ ધરતીના સીનામાં હૃદયમાં આવા મોટા મોટા ખીલાઓ ઠોકવામાં આવી રહ્યા છે એ પણ ખેડૂતોની મંજૂરી વગર આ ખાડાઓ તમે જુઓ જેનાથી તમને અંદાજો લગાવી શકો છો કે કેટલું મોટું નુકસાન થાય છે અને અહીંયાથી ઘણી બધી જે લાઈનો છે અહીંયા પસાર થાય એમાં વાંધો નથી ખેડૂતોને દેશના વિકાસમાં કોઈ વાંધો નથી એ સ્પષ્ટપણે કહે છે કે અમે દેશને વિશ્વગુરુ બનાવવા માંગીએ છીએ પણ સાચા વિશ્વગુરુ નરેન્દ્ર મોદીવાળા વિશ્વગુરુ નહીં નકલી વિશ્વગુરુ નહીં એ ઈચ્છે છે કે દેશના જે ખેડૂતો છે એ વિકાસમાં ભાગીદાર થાય પણ યોગ્ય વળતર તો તેને પણ મળવું જોઈએ જો દેશનો તાત જગતનો તાત અન્ન ઉગવવાનું બંધ કરી દેશે તો ખાસો શું થાંભલાય કઈ રીતે નાખે આ ખાડા જે રહ્યા આ ખેતર મારું જ છે આ એકુકા ખાડા પહેલા આગલે દિવસ કર્યા એ બુરી અને બીજી વાર કર્યા બીજા ખાડા કર્યા ખાડા ચેન કર્યા કેમ કેમ કઈ કીધું હવે એને કાંઈ અમારે આવતો આવે મેં કીધું હું અહીંયા ઓનલી પર એકલો જ હતો મેં કીધું ભાઈ તમે ખાડા કરાવો હું એના મને વાંધો નથી પણ તમે ખાડા ચેન કાં કરો તો મને કંપની વાળાએ શું જવાબ દીધો તમે તમારું કામ કરો અમે અમારું કામ કરી આવો જવાબ દીધો આમાં તમને ન ખબર પડે મેં કીધું મને એટલી તો ખબર પડે છે કે ખાડા એની રીતે જ કરવાનું પરવાનગી નથી કોઈ વસ્તુ નહીં એમને પૂછી ગયા સીધા પોલીસ તો ધાડા ઉતાર્યા હતા 400 પોલીસ હતી
અહીંયા જેદી આ ખાડા ગરવા આવ્યા તેથી 400 પોલીસ. તે અમારું પછી 400 પોલીસમાં શું આવે? અમે પોલીસ વાળા અમે લાચાર થઈ જઈએ. પોલીસનું વર્તન કેવું હોય છે જ્યારે પોલીસ અહીંયા આવે છે? વર્તન તો જેને મન ફાવ્યું એને જેમ મરજી આવે પડે એવું કરવાનું. રામજીભાઈ, તમારું નામ રામ છે, રામથી શરૂઆત થાય છે, રામ મંદિર બનાવીને લોકો સત્તામાં, રામનું નામ સત્તામાં થઈ ગયા, અને તમે એક રામજી છો જેના ખેતર સરકાર હડપી રહી છે. કેવો અહેસાસ થાય છે આ સરકાર? પાકની નુકસાની અમારા બિયારણ ખાતા આટલી નુકસાની અત્યારે આજે સરકાર હોય તો એને પેટમાં ન ભરે કે આ ખેડૂતને આવું નોટ આવવું જોઈએ, પણ એને કોઈ પેટમાં જ નથી ભરતું. એને કોઈ ખેડૂત શું હે એ કઈ ખબર નથી. આમ કે ખેડૂત જગતનો તાત, જગતનો તાત, પણ કેવી રીતે આમાં જગતનો તાત? તમે નજર અમે જોવો જ છો ને કે આવડા કપા ઉપર અમને કેવું થતું છે અંદર કારજાની અંદર. અમને એમ થાય કે અમારી માં ઉપર થાંભલો ખોયડો. અમારી માં હોય, ધરતી માતા અમારી માં હોય, એના માથે થાંભલો ખોયડો. અમે તો કુદરત આગળ માગણી એવી કરી કે આ બધાને પ્લાસ્ટિકના પડવા જોઈએ, પ્લાસ્ટિકના ઝેડ. કોઈ અમારી દેવી આંધળી અમે લાચારી 500 માણા હોય પણ અહીંયાથી ઊભા રાખે. એ આ ખેતર વટીને ઊભા રાખે, ગાડી જેની ખડકી દે, આની કોર આવવા જ ન દે, અને આની કોર આવો તો સીધો દંડા વાળી પાડી જ દેવાના. એક જ વાર આમ ફરીને આવો તોય નહીં આવવા દેવાના, તો એની કોર આ મળી કાઢીને વહી જવાનો. પોલીસ વાળા આવું વર્તન કરે. તમને લાગે છે ઘણા ખેડૂતો અમે કહેતા હતા કે આ તો અંગ્રેજો કરતા બી ખરાબ છે? તમને લાગે છે? તમે તો અંગ્રેજોનો સમય જોયું છે અથવા એવું તમે જોયું નહીં હોય? મને લાગે અંગ્રેજોથી ભેદ કરવાની આ સરકાર. અંગ્રેજો તો સારું હતું, તોય આના કરતા સારું હતું. આ તો એક જ વાત, જ્યાં મન પડે ત્યાં નાખી દેવાનો. સરકારે આવતો હતો તમારે થાંભલાના ફોલના પૈસા નથી જોતા, એમને નાખી દો. અમે કીધેલું નથી જોતો. કાં વીજળી તમે હોય મફત દો તો એને વીજળી એમને લઈ જાય? કમાવા હાટું લઈ જાય કે સેવા? ખેડૂતો સમાપ્ત થઈ જશે. ગૂગલ ઉપરથી તો અનાજ ડાઉનલોડ થવાનું નથી. હવે એક જ વસ્તુ છે, આત્મહત્યા કરી લેવાની છે. આ ખેતરમાં આત્મહત્યા તાર નાખ્યા પહેલા આત્મહત્યા થાય છે, મારી જ થાય છે. દવા પીવાનો વારો હોય એટલે ઓછી. હવે આ ખેતરમાં જ દવા પીવી છે. ખુશ નથી આ સરકારના નિર્ણય. ના, ખુશ નથી. આ ખેતરમાં જ દવા પીવાનું હોય, નક્કી જ કહી દે. દવા શીશી લઈને ખીચામાં જ રખડું. હવે આ ફોલ નાખે એની જ રાહ હે. આ તો ઊભો તો કરી દીધો, તાર ઊભો થાય ને આમાં તાર કઈ રીતે નાખે અમે હવે જોઈ લઈએ. તો વાત જવાની અંદરથી બોલે, આ નાભીમાંથી બોલાય, ઉપર સલી નથી. અમે કઈ આ ખેતર રોડ ટચ અને તોય એને કઈ દેવું નથી. મારા ભાઈ એક ચાલી લીધો તો અમે ધારિયા કાઢી. મારા ભાઈ એક ચાલી લીધો તો ધારિયા કાઢી. આને અમે નથી પહોંચી. આગળ જોઈ 15 તારીખ મારા છોકરા જવાનું કોઈ આંદોલન તો ચાલુ જ છે. ત્યાં લગી આંદોલન જ્યાં લગી નિવારણ નહીં આવતા લગી ચાલુ જ રાખવાનું છે. જ્યાં લગી નિવારણ આનું ન આવે ત્યાં લગી ચાલુ જ રાખવાનું. અને
આમે કરતા બંધ નહીં થાય, બંધ તો અમારું આંદોલન કરવાનું જ નથી. સરકાર જ્યાં લગી જવાબ નહીં દે તો આત્મહત્યા. આ સીએમ ભૂપેન્દ્ર પટેલ છે, નરેન્દ્રભાઈ પીએમ છે. પણ એ સાંભળતા નહીં હોય, એ નહીં સાંભળતા હોય, બધું સાંભળે પણ એને જવાબ જ નથી દેવો. અદાણી અંબાણીની સરકાર છે, અદાણી અંબાણી બે જ દેખાય, બાકી કોઈ ખેડૂત હવે આ ખેડૂતને અત્યારે તમે આ બિયારણની કોથળી 300 રૂપિયામાં આવતી, અત્યારે એના 1500 અને ખાતર ગઈ સાલે 1300 રૂપિયાની આવતી, એના અત્યારે 2200. તે દી હતા એના 500 રૂપિયા અને અત્યારે હે અમારે રૂપિયા થયા તો અત્યારે 400 રૂપિયા. ખેડૂતનું કોઈ સાંભળતું જ નથી. તો પછી કેમ આ લોકો કહે છે કે અમે ખેડૂતોની સરકાર છે ને ગરીબોની સરકાર છે? પણ કેવી રીતે આમાં તમે જ જોવો છો, નથી દેતા. આ ગરીબની સરકાર નથી, શાહુકારની સરકાર, ખેડૂતની નથી, જરાય નથી ખેડૂતની. આ બધાને રોટલા જ્યાં વધારે અહીંયા જ એની જ સરકાર છે. ખેડૂત આગળ શું લઈ લેવું એને? ખેડૂત શું દે? અહીંયા હોય તો આટ લાંબા કરે, અમારા આગળ શું લઈ લઈએ? અમારા આગળ હે શું દેણા હે? કંપનીઓ અહીંયા આવે છે, પૂછ્યા તાછ્યા વગર પોલીસના ધડે ધડા ઉતરે છે અને પછી અચાનક તમને ખબર પડે છે કે તમારી જન્મ તો ખાડા ખોદાઈ ગયા. તમે વિરોધ કરો છો, પોલીસ આવે છે, તમને મારે, મહિલાઓને મારે, બાળકોને લઈ જાય. ભાજપના લોકો કંઈ કરે નહીં. ભાજપ દાવો કરે કે અમે 30 વર્ષની સરકાર છે, વિકાસની સરકાર છે, કે વિકાસ માટે થઈ રહ્યું છે. તમને શું લાગે છે આ જે રીતે તમામ ઘટનાક્રમ થયું? તમે તો હવે આંદોલન કરી રહ્યા છો. પહેલાં તો આ જે ખેડૂત છે, ખેડૂતનું ખેતર છે, એમને એમ પૈસા ગાયસા વગર કોઈ 1 રૂપિયો હજી આ ટાવર ઊભો કરીને ખાડા ખોદી નાખે, 1 રૂપિયો આ રામજીભાઈને એમને એમ આવી જાય રોકવાની કોશિશ કરી તો થવા માટેના ઠાકોર નાખે, મને તો કાંઈ ફાયદો જ નથી. તો અમને તો એ 2 કરોડ રૂપિયા આપવો જોઈએ ખેડૂતને. સરકારે એવું કહેવું જોઈએ, નરેન્દ્ર મોદીએ એવું કહેવું જોઈએ કે ખેડૂતને 2 કરોડ રૂપિયા આપી દીધું, નકર લાઈન નથી નાખી. શું કામ નથી કહેતા ખબર નથી. સરકારને શું એમાં, અદાણીને શું એમાં ફેર પડે? ખજૂર, કાન ખજૂર હોય એનો 1 પગ ભાંગે તો એમાં શું કાંઈ તો ચાલી જ જવાનું હોય ખજૂર તો. પણ એને ખેડૂતને ભાઈ 2 કરોડ રૂપિયા, 5-5 કરોડ રૂપિયા, અને આ મોબાઈલના ટાવર રહ્યા ગામો ગામ તમે આવો, બધાનું ભાડું છે. ખેડૂતને ભાડું તમે ક્યાં કેવો ગરીબ હો કે નથી દેતા? ખેડૂતની માંગ આવી છે, એક કરે વળતર નો તો કાંઈ નહીં, 35,000 રૂપિયા મહિને ભાડું દો. ખેડૂત એક બધાય ખેડૂત તૈયાર છે, કેમ તમે નથી દેતા? આ તો ભાજપ સરકારને માલામાલ કરવા માટે ભાજપ સરકાર કાંઈ અત્યારે બોલતી નથી. ખેડૂતને વારે આવતી નથી આવતી ભાઈ. ક્રાંતિભાઈનું તો આમાં કે વાત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનું હાલતું નથી, કેન્દ્ર સરકારનું હાલતું નથી. તો નાના માણસો તો શું કરવાના? કેન્દ્ર સરકાર જ છે. સરકારને કૃષિ મંત્રીએ એને પરિપત્ર જાહેર કરવું પડે, ભાઈ ખેડૂતોને આટલા તમે આપો.
તી લગીને પોલ નાખવાનો નથી, એને કરવાનું. નાના અધિકારીઓ તો એ તો શું કરવાના એ તો કાંઈ કરી શકવાના નથી. અહીંયા લોકલ હોય જે એ ગાંધીનગરમાં બેઠા છે, જાડી ચામડી વાળા જે નેતાઓ હોય એ બધાએ કરવાનું હોય કે ખેડૂતો અત્યારે પીસાય, ખેડૂતોને અત્યારે આટલી બધી વેદના છે, ગુજરાત આખાના ખેડૂતને આ પ્રશ્ન છે, તો આનું કંઈક આપણે નિરાકરણ લાવવું જોઈએ. હવે 15 તારીખે અમે જવાના, એ શું નિરાકરણ આવે તે પછી જ આનું બધું આખું ઓલું થશે કે શું આગળ. પોલીસનું વર્તન રહ્યું મહિલાઓને લઈને, બાળકોને લઈને, એ લઈને રોષ છે ગામમાં. ઘણો બધો રોષ છે. પોલીસ એટલે કેમ જાણે કે આતંકવાદી અહીંયા કણે અમે આવી ગયા હોય. અમે 1:30 વાગે, 12:30, 11 વાગે જમી લઈ, 1:30 વાગે અહીંયા આવી, 1 વાગે અહીંયા ખેતરમાં આવી. પોલીસનું વર્તન એટલે અમે આમ 2 કિલોમીટર આમ આખે છેટા રાખે. અમને અમારા ખેતરમાં આવવું હોય તો અમારે રોવું પડે, કગરવું પડે, ભાઈ સાહેબ અમારું ખેતર છે, અમને જવા દો, અમારી માલિકી, અમારી જન્મભૂમિ છે, અમને શું કામ તમે નથી જવા દેતા, આમ રાખે. પછી અહીંયા કણે રકજક થાય, બહેનો આમ ફરીને અહીંયા કણે ખાડા આમ જોવા આવે. તમે જો અહીંયા ખાડો આવે, અહીંયા કણે મને ખબર છે લોહી નીકળી ગયા. એક બેન અમારે આ રામજીભાઈના છોકરાના ઘરના 2 પાન થઈ ગયા હતા, એની હાલત તમે જોવો ને તો ઉપાડીને લઈ ગયા. ત્રાસવાદીને કેમ લઈ જાય એવી રીતે લઈ ગયા. માનવતા જેવું કાંઈ રાખતા જ નથી. બોલો, તમે લઈ જાય, જ્યાં અહીંયા લઈ જાય, ગમે તેમ કસડે, દંડા મારે, એની દાદાગીરી કરે, તમને નહીં આવવા દે. આ અદાણી વાળા સાહેબોને માલામાલ કરવા માટે આ બધું થઈ રહ્યું છે. અદાણી કંપની ને માલામાલ કરવા માટે આ પોલીસ વાળા અમને આગળ કરે. એ તો પૈસા વાળા છે, અદાણી વાળા ગમે તેને દઈ દેશે, ભાઈ આવી જાઓ, તમે આમ કરી લો. અમે શું ખેડૂત કરી? ખેડૂત પાસે કાંઈ છે જ નહીં. સામાન્ય રીતે જ્યારે પણ કોઈ આંદોલન થાય ત્યારે મોટી મોટી સેલિબ્રિટી હોય, કલાકારો હોય, બોલતા હોય છે. તમારા કેસમાં કોઈ કલાકાર કે સેલિબ્રિટી જે લોકો ગીતો ગાય છે કે અંબાણી ગુજરાતીને, અદાણી ગુજરાતીને, મોદી ગુજરાતીને, એવું કોઈ લોકો તમારે ત્યાં આવ્યા, તમારા સમર્થનમાં બોલ્યા? ના, કોઈ આવ્યું નથી. ખેડૂત એકલો અત્યારે લડી રહ્યો છે. અમારા સમર્થનમાં કોઈ સેલિબ્રિટી નથી આવતું, કોઈ નથી આવતું. આવવું જોઈએ. હું એમ કહું, ખેડૂતના વારે આવો, ખેડૂતના વારે નહીં આવો તો આ ધાન ઉગાવવાળો આ ખેડૂત છે, જો એકવાર ધાન ઉગાડવાનું બંધ કરી દેશે ને તો આખા ભારત દેશને, આખા ગુજરાતને નહીં મળે, અન્ન ખાવા મરી જશો, તડપી મરી જશો. હું તો કહું બધાને ખેડૂતના હિત માટે બધાય આવું, સેલિબ્રિટી આવવું જોઈએ, ભજન કલાકાર માટે આવવું જોઈએ, ગમે તે હોય, ગમે તેને બધાય આને સાથ સહકાર આપવો પડે. એમ કેવું પડે કે અમે તમારી સાથે. સેલિબ્રિટીઓને તો એવું સરકારમાં કહેવું પડે, મોદી સાહેબને એવું કહેવું પડે, ભજનના કલાકારોને એવું કહેવું પડે કે આનું કંઈક તમે નિવારણ લાવો, આમને દઈ દો 2 કરોડ રૂપિયા, 3 કરોડ રૂપિયા દઈ દો. કેમ કોઈ આવતું નથી? ખેડૂતના વારે કોઈ છે જ નહીં. શું કરવાનું? ખેડૂત અત્યારે જગતનો તાત અત્યારે હાવ ભાંગીને ભૂકો થઈ જાય એવી પરિસ્થિતિ છે. જો આમનામ ખેડૂત કરશે ને તો આવતા દિવસોમાં એને મૂળિયા ઉખેડી નાખશું. અમે મૂળિયા ઉખેડી નાખવાની તૈયારીમાં આ જગતનો તાત છે, એ સમજી લઈએ. આ તો અત્યારે આ તો હજી શરૂઆત છે. જો આમનામ નહીં ધ્યાન દે ને તો સરકારે ઉખડી જશે ને મૂળિયા ઉખડી જશે. એને એ ખબર નથી હજી આ જગતના તાતની શું વેદના છે. હું આવ્યો ત્યારે કેટલાક લોકો કહેતા હતા કે અમે અદાણીનું મંદિર બનાવવાના છે અહીંયા. શું છે એમાં? અદાણી જો એને પૈસા જ નથી દેવા તો અદાણીનું એક અમારે ગામમાં આવીને મંદિર મોટું બનાવી દીધું, અદાણીની પૂજા કરી. સરકારને જો આમાં કાંઈ ધ્યાન જ ન દેવું હોય તો શું કરવાનું? એની જ સરકારે એને જ બધું કરવું હોય તો આવે, દઈ અદાણીની જ પૂજા કરે ને સરકાર, બીજું શું કરવાનું હોય? એટલે પછી બીજાની પૂજા શું કરવા? બીજાની શું કરવાની? સરકાર એની પૂજા કરે, બીજાની શું કરવાની? પણ એને એવું કેવું જોઈએ કે ભાઈ ખેડૂતને દઈ દો તમે, અદાણી બદાણી નહીં. કેમ નથી દેતા કાંઈ ખબર નથી પડતી. કેનું પ્રેશર એ શું હોય? આ ખેડૂત જગતનો તાત અત્યારે રસ્તા ઉપર રખડી રહ્યો હોય પણ ખબર નથી પડતી શું હોય. ખેડૂતને તો શું ખબર પડે? અમે તો આ ખેતરમાં બેસવાવાળા માણસો હોય, જોઈ અત્યારે હવે આવ્યા મોબાઈલ એટલે જોઈ આમ તેમ હલચલ હાલે. બાકી તો ખેડૂતને કાંઈ ખબર નથી પડતી શું કરવા માંગે છે આ સરકારને, આ અદાણી કંપની, કાંઈ ખબર નથી પડતી. પણ આ વખતે તમે લોકો ખેડૂતો શું કરવા માંગે છે? ખેડૂતો એક જ માગે કે આ 6 વીઘા અમારા ખેતરમાં જે આ અમારા કાળજાની અંદર આ પાયા ખોડવામાં આવે છે, એ કાયાનું અમને પૂરું વળતર આપો. તમે 2 કરોડ આપો, કાં અમને ભાડું ચાલુ કરો. આ જ અમારી માંગે. વળતર અમને પૂરું આપો, પછી તમારે જે કરવું કરો. અમારી માંગી અમને પૂરું વળતર આપો. 3 કરોડ 5 કરોડ રૂપિયા અમને આપો. અમારા કાળજામાં પાયા ખોદાઈ રહ્યા હો. તમે એમ કહો કે ખેતરમાં નથી, અમારે કરવાનું શું? અમારે અત્યારે હવે આ વરસાદનો ટાઈમ છે, અત્યારે વાદળા જો અંધારું થઈ રહ્યું છે, વરસાદ હમણાં આવશે. અમારે આમાંથી 12 મહિનાના રોટલા કાઢવાના. કેવી રીતે કાઢવા? આ 6 વીઘામાં તો 5 વીઘા પતાવી દીધું. હવે 1 વીઘામાં કેવી રીતે 12 મહિનાના રોટલા નીકળે? તમે મિત્રો પત્રકાર સમજી શકો છો કે આ વેદના બધી તમે સરકાર લગી પહોંચાડો. જગતના તાતની કાંઈક વેદના સાંભળો. અમારા થ્રુ, તમારા થ્રુ પહોંચાડો તો કાંઈક એની આંખ ખુલે તો આ ખેડૂતની વારે આ સરકાર, આ અદાણી બધા આવે. આ વેદના તો સમજો લોકો સમજી રહ્યા છે પણ સરકાર નથી સમજી રહી, લાગે છે તમને? કારણ કે જો આટલું બધું આંદોલન તમે કરો, ચક્કા જામ કરો, મહિલાઓ સાથે અભદ્ર વર્તન થાય,
શું આ વસ્તુ સરકારને ગાંધીનગર બેઠેલા જે લોકો છે એને કે જે દિલ્હી બેઠેલા લોકો એમને નહીં દેખાતી હોય? ખબર જ છે પણ એને કાંઈ કરવું નથી. એને ખબર જ છે આ 10 દિવસથી આ મોરબી જિલ્લામાં આંદોલન હાલે, આખા ગુજરાતમાં બધે ખેડૂત આંદોલન કે કોંઢમાં આંદોલન થાય, બધી ખબર જ છે એને, બધું કરે જ છે, બધું કરું. પણ એ લોકોને પરિપત્ર જાહેર બહાર પાડીને અને એની લોકોને અમારી જે માગણી છે એને સ્વીકારવી પડે એવી અમારી માંગ છે. નુકસાન સમજો નુકસાન કેટલું છે? સમજો અહીંયા આવે બધું કરે, તમારું ખેતરોમાં નુકસાન મોટું કેટલું વાર્ષિક? નુકસાન બધું નુકસાન જ. 6 વીઘાનું ખેતર છે, 5 વીઘામાં તમે જોઈ શકો છો અહીંયા કણે કપા ઉગાડેલો હોય, બધું પતી દીધું. જો તમે જો અત્યારે આ પોલીસની ગાડીને તાળે આવી ગયા, જો તમે બરોબર, એટલે કમ્પ્લીટ બધું અહીંયા આવી ગયું. અત્યારે જો હવે ખેડૂતને કોઈને આવવા નહીં દે, આ તો આપણે ન હોય એટલે આવવા દઈએ, બાકી પોલીસને પ્રશાસન આવે એટલે તમને આમાં એન્ટ્રી જ ન કરવા દઈએ. કેમ જાણી એને ખેડૂત અંબાણીને બધે લઈ લીધું હોય એવી જ વર્તન કરે છે આ લોકો. જો આ દાડે આવી ગયા ને, એટલે પણ આ લોકો આવીને અહીંયા બે દુઃખ એ વાતનું છે કે શહેરોમાં બેસીને લોકોને માત્ર વિડીયો જુએ છે કે કઈ રીતે પોલીસે અહીં ખેડૂત મહિલાઓને માર્યા, ઢસડ્યા, ખેડૂતો સાથે અત્યાચાર કર્યું, પણ કોઈ માયનો લાલ વડોદરા હોય, અમદાવાદ હોય, સુરત હોય ત્યાં જઈને કલેક્ટરને આવેદનપત્ર નથી આપતો, કહેતો નથી કે અમે જે છીએ તે આ ખેડૂતો સાથે છીએ, અમે અમારું સમર્થન આ ખેડૂતોને છે. કેમ નથી કહેતા? જે દિવસ આ ખેડૂત અનાજ પકાવવાનું બંધ કરી દેશો ને, ભૂખ્યા મરી જશો તમે લોકો. એ વાત હું મારા વતી, અમારા ચેનલ વતી હું કહેવા માંગુ છું. તમે જાઓ, તમે ભલે શહેરોમાં રહેતા હોય, ગામ વિસ્તારમાં રહેતા હોય, મોરબીમાં રહેતા હોય, મોરબીમાં નહીં પણ રહેતા હોય, પણ તમને લાગે છે કે આ લડાઈ સાચી છે, ખેડૂતોને વળતર મળવું જોઈએ, તો સમર્થન આપો. તમે ફેસબુક ઉપર સમર્થન આપો, તમે સોશિયલ મીડિયા ઉપર સમર્થન આપો, તમે લોકો વચ્ચે જઈને સમર્થન આપો, પણ સમર્થન આપો જેથી આ ખેડૂતોને લાગે કે દેશ તેમની સાથે છે, ગુજરાત તેમની સાથે છે, અને આ જે વ્યવસ્થા છે તે પણ તેમની સાથે છે. જો તમે નહીં કરો તો ખેડૂતને શું, આજે એની જમીન જતી રહેશે, કાલે એનું ભવિષ્ય જતું રહેશે, પછી અનાજ કોણ પકાવશે એ પછી તમારા માથે છે. એટલી વાત જોરથી યાદ રાખજો. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, જેતપર.